પ્રતિવર્ષની પરંપરા અનુસાર ચાંદોદથી અંબાજી પદયાત્રા સંઘ રવાના થયો હતો, જેમાં ચાંદોદના 35 જેટલા શ્રદ્ધાળુઓ માતાજીની દિવ્ય આરતી સહિત ડીજેના ભક્તિ તાલે ઝૂમી માતાજીના પાવનધામ અંબાજીમાં પગપાળા જવા શ્રદ્ધાભેર રવાના થયા હતા. શ્રદ્ધાના સથવારે પ્રતિવર્ષની પરંપરા મુજબ 8 વર્ષ પૂર્ણ કરી 9મા વર્ષે પણ ચાંદોલના 35 જેટલા માઈ ભક્તો આજરોજ ચાંદોલથી અંબાજી ધામ જવા નીકળ્યા હતા. વારાહી માતાના ચોકમાં માતાજીની દિવ્ય આરતી ઉતારી 52 ગજની ધજા લઈ શ્રદ્ધાળુઓએ નર્મદા કિનારે નર્મદા મૈયાનું પૂજન અર્ચન કરી ડીજે ભક્તિના તાલે માતાજીના ગરબા સહિતના ભક્તિ ગીતો સાથે નગરના શોભાયાત્રા કાઢી ભક્તિના રંગે રંગાયા હતા. આ સમયે નગરજનો અને પદયાત્રીઓના સ્વજનો પણ આ શોભાયાત્રામાં જોડાયા હતા. તેઓનો આ ભક્તિ સંઘ નિવેદને અંબાજી ધામ પહોંચે ની પ્રાર્થના સાથે સૌએ વિદાય આપી હતી. જય પ્રતિગામ ચાણોદથી પ્રતિવર્ષની જેમ છેલ્લા 8 વર્ષથી પદયાત્રામાં જઈએ છીએ અને દર વર્ષની જેમ આ વર્ષે પણ 52 ગજની ધજા લઈ અને પદયાત્રીઓ જઈ રહ્યા છે અને માના ધામમાં જાય છે કે જેથી તમામને સુખ શાંતિ મળે અને તમામની મનોકામના પૂર્ણ થાય હેતુથી જઈએ છીએ. દર વર્ષની જેમ આ 9મા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે અને મંગલ પ્રવેશની અંદર અહીંયાથી સીધા ડાકોરથી ખેડબ્રહ્મા, ગબ્બર, અંબાજી અને ચાલુ વર્ષે વધારે પ્રવાસ કરી આરાસુર સુધી દરેક જગ્યા ઉપર 52 ગજની ધજા અર્પણ કરવાની છે. ધજા અર્પણ કરી દરેક જગ્યા દરેક દેવને પ્રાર્થના કરીશું તમામનું ગામનું સર્વેનું કલ્યાણ કરે એ શુભ હેતુથી લગભગ 35 થી 40 પદયાત્રી જઈ રહ્યા છે અને તમામની મનોકામના પ્રતિવર્ષ પૂર્ણ થાય છે. પ્રતિવર્ષ દર વર્ષે એક વ્યક્તિ ઉમેરાતી જાય છે અને મા તમામનું કલ્યાણ કરે છે. જય અંબે. હસન ખત્રી, S9 ન્યૂઝ, ડભોઈ.